60 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. મહોદય શ્રી, આપનો તારીખ 7મી જુલાઈનો પત્ર મળ્યો. તેના અનુસંધાનમાં જણાવવાનું કે 31મી ડિસેમ્બર 1990ના રોજ પૂરા થતા વર્ષ માટેનો કંપનીના કામકાજ અંગે ડિરેક્ટરોનો અહેવાલ તેમજ નફા તોટા ખાતાના અને સરવૈયાના ઓડિટ થયેલા હિસાબો થોડા સમય અગાઉ આપને મોકલાઈ ગયેલ છે. ફકરો. આપણે છેલ્લા મળ્યા તે પછી આપણા દેશમાં અસંખ્ય બનાવો બની ગયા છે. આપણા દેશમાં ચૂંટણીઓ થઈ અને પરિણામોએ બતાવ્યું છે કે દેશમાંના મતદારો દેશની રાજકીય અને આર્થિક બાબતોથી સંતુષ્ટ ન હતા. આર્થિક પરિસ્થિતિ મુશ્કેલ બની છે. દેશમાંના લોકોને લાગ્યું છે કે ઘણી દિશાઓમાં આપણું આયોજન સફળ થયું નથી. નવો વિકાસ ખૂબ ઘટવા પામ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદન થંભી ગયું છે. વિસ્તરણ અને નિકાસના લક્ષ્યાંકો પરિપૂર્ણ થયા નથી. વિદેશી હુંડિયામણની સ્થિતિ તંગ જ રહેલી છે. નિયોજન કરનારાઓ 7મી યોજનાના કદ અંગે અનિર્ણિત રહેવા પામ્યા છે. હાલમાં ફક્ત એક જ યોજના છે અને એમાં પણ દ્રષ્ટિબિંદુની કોઈ એકમતી જણાતી નથી. આ બધામાં ફક્ત એક તેજસ્વી અંગ હોય તો તે ચોમાસું સારું નીવડ્યું અને દરેક જણ સારા ચોમાસા પર પોતાના વિશ્વાસ રાખી બેઠેલ છે. આપણી સરહદ પરની સ્થિતિ એટલી જ ગંભીર છે. સંરક્ષણ ખર્ચાઓ ખૂબ ઊંચા રહેવા પામ્યા છે. આ બધું છતાં ખેતર અને કારખાનું ઉત્પાદન વધતું રહે અને બચતમાં વધારો થાય એ જોવા દેશે પોતાની વધુમાં વધુ શક્તિનો ઉપયોગ કરી જહેમત કરવાની રહેશે. સરકારે ભાવ સપાટી સ્થિર કરવા તેનાથી બનતું બધું જ કરવાનું રહેશે. ભારતમાં અને વધુ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાંના ત્વરિત ઔદ્યોગિક વિકાસને લક્ષ્યમાં લેતા સુસજ્જ પેકેજિંગ યુનિટની જરૂરિયાત અમને લાંબા સમયથી લાગતી હતી અને તાકીદે કામ કર્યાના પરિણામે મકાનના બાંધકામની શરૂઆતના એક વર્ષમાં જ યુનિટ ઉદ્ઘાટનમાં તબક્કે પહોંચ્યું છે. ઉપરોક્ત યોજના માટે જરૂરી ચાલુ કામના નાણાં આપણા પોતાના સાધનોમાંથી જ ઇન્ડિયન બેંક સાથે ગોઠવણી થશે.